Elementary School. We're very glad you could all join us this morning. This is our first time to try this ceremony outside, and yesterday we were a little concerned about the weather, but it turned out just beautiful for us. I think this works out real well. Everyone has a good seat and everyone can join us. At this time, I'd like to make some special introductions. We are very fortunate. Outstanding academic achievement in all areas. In other words, everything he undertook turned out very well. Isaac Maldonado. My group for the honor roll, Sofia Sandanya. Unique Cunningham. Anthony! Sarah, smile! Love you, Pia! Melissa! Oh, man! Sheets such as these are going to be available in the cafeteria, so we'll open the floor.
પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો. કે છે કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો. અરે એ મુસીબત જિંદા દિલી ને દાદા, એ મુસીબત જિંદા દિલી ને દાદા, એ ઘડી તલવાર તો ધાર પર હસતો. કરવા સાગર પાર તારો, બસ એક ઈશારો છે. બીજી છે લાઈન કે આસમાનમાં આવીશ ત્યારે ખોરીશ તને ઓ ખુદા, આસમાનમાં આવીશ ત્યારે ખોરીશ તને ઓ ખુદા. હમણાં તો ધરતી પર એવા માનવીનો સહારો શોધું છું. અંધેરમાં મિનારો શોધું છું, મતદારમાં કિનારો શોધું છું. કરવા સાગર પાર તારો, બસ એક ઈશારો છે. બીજી એક ગઝલ છે, મારી કોલેજ જીવનની છે. આ બધી મહેનત લખેલી સાંભળેલી છે પણ હું રજૂ કરી શકું છું એ લોકોના જે ધીરે ધીરે કે તમે હસ્યા હતા ને પુષ્પો ખીલ્યા હતા. કોલેજ જીવનની છે એટલે કોઈ વડીલો હોય માટલું ન લગાડે. તમે હસ્યા હતા ને પુષ્પો ખીલ્યા હતા ને ગુલઝારી મારી એ દુનિયા સજી. કે તમે હસ્યા હતા ને પુષ્પો ખીલ્યા હતા ને ગુલઝારી મારી એ દુનિયા સજી હતી. અરે કુદરતની સાક્ષીએ મારા કયા હતા, અરે કુદરતની સાક્ષીએ મારા કયા હતા, પણ કુદરતે કુદરતની હાસી કરી હતી. તમારા એ રોશની મેં તારીફ કરી. ઓ દિવ્ય ચાંદની રેખાઓ તમે સાગરને બહેકાવો, ઓ દિવ્ય ચાંદની રેખાઓ તમે સાગરને બહેકાવો ના. ઓ શાંત સિતારાઓ તમે પાપણને પલકાવો ના. આ હૈયું ખુદ તડપેલું છે, આ હૈયું ખુદ તડપેલું છે. રહેવા તો બસ એને તડપાવો. તમે હસ્યા ને પુષ્પો ખીલ્યા ને ગુલઝારી મારી એ દુનિયા સજી હતી. કુદરતની સાક્ષીએ મારા કયા હતા, પણ કુદરતે જ કુદરતની હાસી કરી હતી કે તમારા એ રૂપની મેં તારીફ કરી. એક મુતલક છે બીજો કે બદમસ્ત જવાનીની શિક્ષા ઘડપણને ન્યાય નથી. કે બદમસ્ત જવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી. અરે તોફાન થયું છે ભરતરીએ, તોફાન થયું છે ભરતરીએ, સપડાય કિનારો શા માટે? વાત એવું છે કે માણસને પ્રોગ્રામ કરવાનો પણ ઉશ્કેરાટ થવો જોઈએ, અને એ ઉશ્કેરાટ બે રીતે થાય. ક્યાં તો એને પૈસા મળે કે ક્યાં તો એને કીર્તિ મળે. આમાં બે માંથી તંબુરો મળવાનો. એ સંજોગોમાં આપણે કઈક જ્ઞાનની વાત કરીએ ને અફસાબાની વાત કરીએ. હું ન્યુયોર્કમાં છું, આપ કોઈ આવો તો યુ આર વેલકમ ઇન ન્યુયોર્ક. 100 એકરની જમીન છે અને ત્યાં આગળ આશ્રમ છે. એનું નામ છે આનંદ આશ્રમ, કેચકિલ માઉન્ટેન. બહુ સુંદર જગ્યા. બીજી જગ્યા છે એ જ ગુરુની, એ ગુરુનું નામ છે બ્રહ્માનંદ મહારાજ, ડોક્ટર મિશ્રા. 32 વર્ષ પહેલા એને આ આશ્રમ બનાવેલો છે. એનો હેતુ પણ માણસોનો ઉદ્ધાર કરવાનો હતો, અને એ બધાનો હેતુ ઉદ્ધાર કરવાનો હોય છે, પણ માણસનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. અને એ તમે જેટલા વહેલા સમજી લો ને એટલો તમારો ઉદ્ધાર થાય. તમે તો એમ સમજતા હો કે તમે તમારા છોકરાનો ઉદ્ધાર કરો. તમે ગેરસમજમાં હો કે તમે ચમન પટેલ નામનો ગુજરાતમાં જે થઈ ગયો એનો ઉદ્ધાર કરવાના. તમે એમ સમજતા હો કે આ ક્લિન્ટન ને એની જે સુંદરી છે એ બે તમારો ઉદ્ધાર કરશે. તો બધી ગેરસમજથી સૌથી પહેલા બહાર નીકળે. અને જાત ઉપર હસતા શીખો. દેશીની મોટામાં મોટી મુસીબત એ છે એમ કે છે ને કે ભાઈ દરેકની આપણે જોક કહીએ છીએ, પંજાબીની જોક, અમદાવાદીની જોક, સમજ્યા? પછી પેલો પોલેન્ડિયન એટલે લલ્લુની અડવાઓની જોક, દલાલ તરવારીઓની જોક. તો દેશી એક આખો ગ્રીન કાર્ડ લઈને નવા રોગથી પ્રવેશ કરેલો માણસ છે આપણે. મેં હમણાં તમારી જાણ ખાતર વચમાં
લોકોને એમ થયું કે ભાઈ આ દેશીને કયો રોગ, એક ભાઈને લઈ ગયો, બીમાર થઈ ગયો. મહાજન ક્યાં ગયા? મહાજન ખાસ કરી કે શું થયું, શું આને? પછી કીધું કે ભાઈ આ તો મગજની બીમારી છે. ઘણું ખરું દેશીને મગજની બીમારી થાય. એના બીજા બધા ભાગો સાધારણ રીતે ઠીક હોય છે, કારણ કે એટલા બધા વપરાતા નથી. પછી મગજની બીમારી, ડાક્ટરે મગજ ખોલ્યું, કે છે સાહેબ કરી નાખવું છે કે રહેવા દેવું છે? ડાક્ટરના બે જ આઈડિયા હોય. એટલે મેં કહ્યું કે ભાઈ શું થયું છે, શું કે છે એમાં એવું છે, બીજો કોઈ રોગ નથી. એ કોકને $1 આપે છે ને એટલે 32 ગણે છે. હવે 38 ગણે. એ તો પહેલાનો જૂનો રોગ છે યાર. આપણે તમારું ખોલાવીએ તો 38 નીકળે. ભાઈ પેલાને તપાસ કરાય કે આને છે શું. એટલે તમે નહીં માનો, ડાક્ટર કહે છે આનો એક જ રસ્તો થાય. કીધું શું જે થાય એ કરી નાખો આમાં. કારણ કે અમારે દેશીનું શું છે, પાછો રિપેર થયા પછી પૂછે કે તમે શું કર્યું. પહેલા તો તારું રિપેર થઈ ગયું. એટલે શું કર્યું કે નસ કાપી નાખી. કે છે હવે એને અવાજ નહીં સંભળાય. ઘણા તો કરશે, કારણ કે એમાંથી તો એ જાય એવો નથી. આદત છે ને, આદત જયારે થિંકિંગની પ્રોસેસ બંધ થઈ જાય, જયારે આપણે વિચારવાનું છોડી દઈને બીજા જેઠાના ઉપર આધાર રાખીએ. આ જેઠો મારો વિચાર, મોરારી બાપુ રાધે રાધે એટલે મંડે આપણે બી ઊંઘી જાય. 90% તો ઊંઘી જ છે. બાકીના 15-20% જાગતા હોય છે, એના મનથી કે પ્રસાદ મળશે. બાકીના 10% આયા છે બૈરાને રાજી કરવા આયા છે. એના સામું જોયા કરે છે. ગમ્યું નતા ને મોરારી? એને ગમ્યા. હવે એને ગમ્યા તારે શું કરવાનું છે? મોરારી બાપુ બી કમાલ છે. તમે જુઓ, આ બધા ગુરુઓ અહીંયા આવે ને એટલે સમજી લેવાનું કે એમાં પ્રદૂષણ છે, પોલ્યુશન. આ ગુરુનું પોલ્યુશન. અહીં આવ્યો ગુરુ એટલે સમજવાનું કે દાઢી વધારી. આ દાઢીનો ઉપયોગ જાણો છો? મારા છોકરા જયારે જમી રહ્યા હોય અને પાણી ના હોય તો હાથ મને અહીંથી લૂછે છે. બાપુજી અમારે કામ, પછી મારા દાઢી ધોવાડી જાય. તમે એમ સમજતા હો કે તમારા છોકરા તમારો ઉદ્ધાર કરશે, તે ગેરસમજમાંથી વહેલામાં વહેલી તકે બહાર. તમારો ઉદ્ધાર તમારા વિના કોઈ નહીં થાય. એક બહુ સરસ વાત છે કે તમે જ તમારી ચાવી છો અને તમે જ તમારું તાળું છો. આ તો તમને ગુજરાતી કરી બતલાયું. મૂળ તો સંસ્કૃતમાંથી બધા ઉઠાવે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષે. આ મન દરેકને લલ્લુ બનાવે છે. આ લલ્લુ બનવાની જે ક્રિયા છે એની આપણે ત્યાં હજારો વર્ષથી લોકોએ મસ્કરી કરી છે. અસાહિત નામનો એક ભવૈયો થઈ ગયો અને હું પોતે 25 વર્ષ સુધી રેડિયો ઉપર ભવાઈ કરતો. તમે જો કોઈ સાંભળ્યો હોય તો. અને 25 વર્ષ સુધી મેં અખંડ આનંદમાં રંગલાના નામથી કાર્ટૂન જોયા. મને એમ હતું કે જગત સુધરશે. જગત સુધર્યું નહીં ને મારી દાઢી વધી ગઈ. કહેવાનો મતલબ એ છે કે તમે અત્યારે ભેગા થયા છો ને, એમાં તમે જે આનંદ કરો છો એ જ મોટામાં મોટી વસ્તુ છે. બાકી બધું લલ્લુ પંચુનો ધંધો છે. અહીંથી જેવા ગયા કે તમે મને ભૂલી જશો, પછી તમારી ઉપાધિઓ તમારી ઉપર ચડી બેસે. ત્યારે એના માટે કરવું શું જોઈએ કે તમારે જાતનો અભ્યાસ કરવો જોઈએ. આખા ઉપનિષદનો સાર 3 જ શબ્દોમાં છે. અભ્યાસ કોનો? ક્લિન્ટનનો, ચમન પટેલનો, હિન્દુસ્તાનનો અભ્યાસ કરો છો કોઈએ? માનો કે તમને કોઈ કહે કે હિન્દુસ્તાન વિશે આટલી ઝડપથી સમજાવી દો કે શું છે, સમજાવો. જો હું સમજાવું છું. હિન્દુસ્તાન એટલે તમે, હું નાનપણ શીખેલો ગધેડાનો ગા. ગને કઈ નહીં ગા, ઘડાનો નહીં. એ ગધેડાનો ગ એટલે શું? 5 જાતના ગધેડા છે ત્યાં, જેને ઘોડા થયું છે.
ઈ ગધેડા રહે ને તો મને કોઈ વાંધો નથી કારણ કે ગધેડાનો ગ. પણ ગધેડાને ઘોડાનો ઘો જોઈએ. આ 5 કઈ ચીજ છે? ગરીબાઈનો ગ. ગરીબાઈ એવી કે જ્યાં રસ્તામાં પેલો લાલ બત્તી થઈ કે ગરીબે હાથ ગાલ્યો છે મોટરમાં. તમને પાછળ જ પડ્યો હોય ગરીબ, ગમે ત્યાં જાઓ આમ જુઓ ગરીબ. પછી બીજો ગંદકીનો ગ. ફૂટપાથ ઉપર ખાવાની જગ્યાએ બીજા બધા જાતના પ્રકારો જે છે, શારીરિક પ્રકારો જેનાથી તમે જાણકાર છો ને નથી એને લીધે તમારું મોડું ઉદાસ રહે છે. એ બધા વૈભવો તે લોકો ત્યાં જ કરે છે. અને પછી આપણે ફરિયાદ કરીએ ગવર્મેન્ટ એટલે કે હા ભાઈ અમે આ લોકોને હવે નળ આપીશું એટલે ઉપરથી નળ આપે. તમારો ઉકેલ પુરાણે રહ્યો. અને પછી આ ઢાવલા નામનો માણસ આવે 18 જાતના ગરીબોને ભેગા કરીને ચડી જાય. શું નામ છે એનું? દેવગૌડા. કારણ કે હિન્દુસ્તાનનું રાજકારણ સમજવું તો હું તમને એક બહુ સારી રીતે સમજાવું એટલે તમને પછી રોજ રોજ નહીં કરવા. આ તો તમારે ઇન્ડિયા પ્રત્યે જેને પ્રેમ છે એવું છાપું વાંચવાનું, અહીંના અમેરિકન પેપર વાંચવાના. આપણું એક આ ઇન્ડિયા વેસ્ટ વાળું છે, પછી એક આ બીજું કયું પેપર છે? ઇન્ડિયા પોસ્ટ. વેસ્ટ કરતા પોસ્ટ વધારે ઊંચું છે. એમાં એ લોકો કંઈક હજુ એ લોકો કઈ સહાનુભૂતિ, કઈ સંભાવ, કંઈક આપણા કલ્ચર પ્રત્યે માન એ દ્રષ્ટિથી જુએ છે. ત્યારે હું જે વાત કરતો હતો પેલા ગધેડાઓની, તેમાં ત્રીજો ગધેડો તે ગંદકીનો ગ. એક ગરીબાઈનો ગ, બીજો ગંદકીનો ગ, ત્રીજો ગીર્દીનો ગ. તમે બોરીવલી જવું છે એમ કરીને આમ ઉભા રહો કારણ કે અંદર તો જવાય છે ને તમારે. અંદર હાઉસફુલ હોય તો 3 જણા ધક્કો મારે એટલે તમે અંદર ગયા પછી નહીં, પછી હાથ ઊંચો કરવાનો અને આમ ઉભા રહેવાનું. પછી મંત્ર બોલવાના છે. તમે નાનપણમાં તમને ઓમ નમઃ શિવાય શીખવાડેલું, એના બદલે મારે બોરીવલી જવું, મારે બોરીવલી જવું. ગાડીનો છૂક મારે બોરીવલી, મારે બોરીવલી ઉતરાય તો નહીં એટલે પછી કલ્યાણ પહોંચી. આ ગીર્દી. તમે અમદાવાદ કેટલા જણા અમદાવાદ હવે ખ્યાલ આવ્યો લોસ એન્જલસ કેમ ખરાબ. સાન ફ્રાન્સિસ્કો માં હજુ ઠીક છે કારણ કે બહુ ઓછા છે. એક જ માણસ જે કલ્યાણ થઈને ત્યારે અંતરો લાગે એને જગા જ નથી મળી. તો આપણે જે વાત કરતા હતા કે એ ગંદકી, ગીર્દી, ગરીબાઈ. ચોથો કયો? ગણપતિનો ગ. દૂધ પીતો ગણપતિ. મને મારી માએ સ્તનથી દૂધ પીવડાવ્યું નહીં, ગભરાઈ ગઈ એટલે પેલી ટોટી વાળું દૂધ પીતો. ને હવે મેં ગણપતિને દૂધ પીતો જો એટલે એટલો અકળાઈ ગયો હું, મને મળ્યું નથી તું ક્યાંથી પી. આ એક લલ્લુ બનાવવાનો ધંધો મિથોલોજીમાં. સાંઈ બાબા બગલમાંથી માદરિયું કાઢે ને તમારો ઉદ્ધાર થઈ જાય. રણછોડ તમારા પર હાથ ફેરવે અને તમારી ચમડીના બધા દુઃખો અંદર ગજવામાં આવી જાય. અરે ભાઈ એને કઈ ખબર નથી, એને તો 20-25 રૂપિયા જોઈએ આપી દે એટલે તો ચમડી ફેરવ્યા વિના. આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઉપનિષદમાં કહ્યું છે કે તું દોરડાને સાપ સમજી બેઠો છે કે તું એક જ આ એક વાતને લોકો જુદી જુદી રીતે. ચંદ્રા સ્વામીનું શું છે? એ બી આગ લાઈનનું છે પ્રભુ. આમાં એ ચમન સ્કૂલનો માણસ. ચમન ડેવલપમેન્ટ થાય તો ચંદ્રા સ્વામી થાય. પણ ચમનનું શું થયું કે ચમન ડૂબી ગયું. પછી અંદરથી એકવાર બહાર આવેલો, સબકોન્શિયસમાંથી બહાર આવેલા ચમનલાલ અને પૂછ્યું કે મીટિંગ ક્યારે છે? મરવાનો છે ત્યારે તો ઝપતો નથી માણસ, ઝપતો નથી. આ તમારી ઉંમર છે ને એ શાંતિની છે, એ મેડિટેશનની છે. મેડિટેશન એટલે આંખ બંધ કરી પછી જોવાનું નહીં કે 11:30 થયા પૂરી થઈ ગયો. અરે કશું નથી કશું ખાવાનું તો ગણપતિ નો પછી ગવર્મેન્ટ નો
ગવર્મેન્ટમાં શું સત્યમેવ જયતે એમ લખ્યું હોય અને નીચેથી અસત્યમેવ જયતે નામ મૂક્યા લેવા. આમ અને આમ સમજ્યા એટલે ગવર્મેન્ટ. આ સંજોગોમાં મારા મિત્રો તમારે જીવવાનું છે અને કમાલ એ થઈ કે કુંભારને ગધેડાઓએ મારી નાખ્યો. આવું સાંભળ્યું તમે? ઇન્ડિયામાં બાપુજી એ આ બધાનો આંકનારો માણસ, એને ગધેડાઓએ મારી નાખ્યો. પછી કુંભાર એટલે બાપુજી નહીં પણ બાપુજીના પછીના માણસો. બાપુજી તો ઉત્તમ હતો. ત્યારે માણસો પોતે ગધેડા થયા હોય તો બાપુજી હાથ ફેરવીને માણસ થઈ જાય. હવે થયું એવું કે આ માણસો, આ કુંભાર ગયો સ્વર્ગમાં. ભગવાન ત્યાં આગળ વિષ્ણુજી આડા પડ્યા હતા, લક્ષ્મી પાણો પગ દબાવતા હતા. અમેરિકા આવે તો એને ખબર પડે કે લક્ષ્મીના પગ દબાવવા આમાં વિષ્ણુના બી લોચા નીકળી ગયા. એવો આ દેશ છે. હવે કમાલ શું થઈ કે વિષ્ણુ ત્યાં આ કરતા હતા, એને જેને ફરિયાદ કરી કે પ્રભુ જરા પાણી આપજો સાહેબ, સાદું આપજો, બરફનું નહીં લાવતા. સાહેબ આવો લોચો પડ્યો છે, મને કુંભારે મારી નાખ્યો. અરે કહે છે કે ગાંડો છે, મને મારા ભક્તોએ માર્યો છે ઓછો. મારું નામ ભગવાન છે પણ મને ડાફણા મારી મારીને ભક્તો ખલાસ કરી નાખ્યો. હવે શું કરવું? તો કે જો મારો આત્મા નારદ છે, હું પોતે નથી. તું નારદ ને જઈને માલ. ત્યાં તો નારદ આવ્યો તંબુરો લઈને. નારદ ને યાદ કરો એટલે તંબુરો લઈને આવે. તો કે મહારાજ હમણાં 4 દિવસ ઉપર 5 ઘોડા મારે ત્યાં આવેલા અને એ મને કહેતા હતા કે અમારે ગધેડા થવું છે. એટલે પેલા કુંભારે કહ્યું કે તો હિન્દુસ્તાન થી જ આયા. કારણ કે ત્યાં ઘોડા ને ગધેડા થવું છે અને ગધેડા ને ઘોડા થવું છે. હવે શું કરવું? કે એક કામ કરો, ભગવાનને અવતાર લેવો છે, ભગવાનને બિઝી રહેવું છે તમારી માફક. અમને અને મીટિંગમાં આવવું નથી, રહેવું છે બિઝી અને આવવું નથી. એટલે કેટલા વખતથી રાહ જોવે છે કે અવતાર લઉં અવતાર લઉં. કૌભાંડ શબ્દ સાંભળ્યો એટલે એને થયું કે કલયુગ આવી ગયો. કારણ કે કલયુગ થી કહેવાયો એટલે ક સાંભળ્યો ને એટલે કે હવે અવતાર લેવાના છે. અને એ શું કરશે કે નીચે એક સામાન્ય માણસ છે, એક ટાંગા પર ઉભો છે. R.K. લક્ષ્મણનો માણસ, સામાન્ય માણસ, ભક્ત પ્રહલાદ. જે દિવસથી આઝાદી આવી એ દાડાથી એને એમ ઉકેલ થશે, એ દાડાથી ગુંચાતું જાય છે. અને એને એમ કે હમણાં પ્રભુ ઉકેલ કરશે, પ્રભુ ઉકેલ કરશે. એટલે ઉભો છે. એટલે હવે ભગવાને નક્કી કર્યું છે કે હું નૃસિંહ અવતાર લઈને જઉં છું. એટલે તમે લોકો જો તમારો મોક્ષ ચાહતા હો, તમે ગધેડાઓ કે છે અમે ચાહીએ છીએ સાહેબ. કારણ કે પૂતનાનો ઉદ્ધાર જેને કર્યો, જેને અહલ્યાને લાત મારી છે, છલ્યામાંથી અહલ્યા બનાવી, અરે એ મારો શા માટે નહીં અમારા ગધેડાનો ઉદ્ધાર નહીં કરે? અને અમે તો દેશી ગધેડાઓ છે કે જે માત્ર ઉદ્ધાર સિવાય કશું ઈચ્છતા જ નથી. ગજવામાં જે ડોલર કાઢવાનું તો જે શીખ્યો જ નથી એવો આ. એટલે એને કહું કે હારું ચાલો તમારો ઉદ્ધાર કરું છું, તમે જાઓ. પાણી છાંટ્યું નહીં, હિરણ્યકશ્યપ નામના રાક્ષસ થઈને રહો. પ્રભુ આવશે અને તમને ચીરી નાખશે, તમારો મોક્ષ થઈ જશે. નીચે આયા પછી તો એમને થયું કે આમાં ભગવાનની જરૂર શું છે? ને પહેલા તો તંબુરો એનું કામ શું છે? આપણે ગંદકીએ કોલોબરેશન કર્યું ગિરદી જોડે, ગિરદીએ કોલોબરેશન કર્યું ગવર્મેન્ટ જોડે, ગવર્મેન્ટે કોલોબરેશન કર્યું ગરીબાઈ જોડે. જામી ગયા, કોઈની જરૂર નથી. અને પહેલા ને બોલે એવો માર્યો નાલાયક ભગવાન કોણ? તને કોણે કહું કે ભગવાન ઉદ્ધાર કરે? એને કહ્યું કે પ્રભુ એવું બન્યું કે ક્રિશ્ચિયન આવેલા તે ભગવાનમાં માનતા નતા. પછી હિન્દુસ્તાન જોયો ને એમને શ્રદ્ધા થઈ ગઈ કે જરૂર ભગવાન હોવો જોઈએ, તો આ દેશ ચાલે જ નહીં. એ દાડાથી કે મને ભગવાનમાં શ્રદ્ધા થઈ. કેટલો શ્રદ્ધાળુ માણસ. એટલે નક્કી થયું સાહેબ કે જરૂર ભગવાન આવશે. હવે આ લોકોને એમણે પ્રહલાદને પર્વત પરથી ગબડાયો, 2 નંબરના પૈસા ઉપરથી ગબડાયો કે કદાચ ફસાઈ જાય. આખો દેશમાં 2 નંબરનો મોટો પર્વત છે, હિમાલયથી ઊંચો. અને એમાં જે ફસાયો એ કદી ઊંચો જ ના આવે. એટલે બધું પણ સારો કોઈ પ્રહલાદ મર્યો નહીં ભાઈ. કમાલ આ છે. એટલે એ લોકો એક થાંભલો લાગે તું આને જઈને બહાજ.
કોંગ્રેસનો થાંભલો. પેલો કહેતો ના તો બહુ ગરમ થાંભલો છે માણસ ને. જો કે એના ઉપરથી જવાહરલાલ નામનો મંકોડો ચડી ગયો એને કઈ ના એના પરથી ઇન્દિરા નામની કીડી ચડી ગઈ છે, એના પરથી રાજીવ ગાંધી નામનો વંદો ચડી ગયો. એને કહીને તને શું થવાનું? ધક્કો મારીને બજાયો થાંભલા પર, ફાટો થાંભલો. મૈથી દોષી આવી ગયા, નરસિંહ અવતાર. નહીં કોંગ્રેસમાં નહીં કોંગ્રેસની બહાર, નહીં ઈસ્ટ નહીં વેસ્ટમાં નહીં સાઉથમાં, નહીં બાપુજીમાં નહીં રાજીવ ગાંધીમાં. એવો કારણ કે નરસિંહ અવતારની ખુબી જાણો છો ને, નહીં માણસમાં નહીં પશુમાં, જેને નહીં એમ કે હથિયાર જે ફક્ત નખ ને નોળિયા વાળો. હવે એવી સાહેબ રમઝટ ચાલી. આ બાજુ સ્વામિનારાયણ વાળાનો 100 વર્ષનો પ્રોગ્રામ, અને એમાં બૈરાઓને નહીં આપવાનું, માણસોને જવા દેવાનું. એટલે અમે બૈરા જોવા માણસોમાં ફેરાયા. સંપ્રદાયની ખૂબી જુઓ. અમે ગયા તમારી જાણ ખાતર જોવા કે શું થાય છે આમાં. ત્યાં શું થયું ખબર છે? બૈરાઓ તો જોયા, પણ પાછા આવ્યા ત્યારે હિરણ્યકશ્યપ ને બદલે પ્રહલાદ ને ચીરી નાખેલો. હિરણ્યકશ્યપ નાઈ ગયેલો અને નરસિંહરાવ બદલાઈ ગયેલો, એને કોઈ મારીને હાથી ગયો. એટલે તમે રાવ છો, તમે ભગવાન બનાવટી છે ખબર એ દાડે પડી. 2 નંબરનો ભગવાન નરસિંહરાવ. એટલે બધું 2 નંબરનું થઈ ગયું છે. આ સંજોગમાં હિન્દુસ્તાનનો વિચાર છોડીને હવે તમારો વિચાર તત્વ નથી. આ દુનિયામાં તમે જીવો છો એટલી જ ક્ષણ તમે છો. ફોટો તો આવે, દેશી ફોટો લે ને અડધું જ આવે, ત્યાં દાઢી આવે. દેશી નો કેમેરા પાછો અલગ હોય. ગોળી વાગી અહીંયા બરાબર. અને કમાલ એ થઈ, બહુ ઉદાસ રહેતો હતો કે અરે દેશનું આવું થશે. સવાર હાથ રોયા કર. મારી માં કહેતી હતી કે ગાંધી ગયો અને બધા મરી ગયા, તું શું કામ ચિંતા? તું જીવે છે ને તું આ રોવા માટે જીવે છે? મેં તને આ જન્મ આપ્યો તો પછી સાહેબ તમે ચાર્લી ચેપ્લિનની ફિલ્મ જો તને મજા છે. જે ગાંધીને જ કહેવું છે એ જ ચાર્લી ચેપ્લિનને કહેવું છે. સ્લાઇડો 100 સ્લાઇડો છે મારી. પણ અમદાવાદ વાળો છું ને, એટલે એનો પ્રોગ્રામ સાન ફ્રાન્સિસ્કોમાં બધી કોલેજમાં હું લેક્ચર કરું છું. અને ગાંધી વિદ્યાપીઠ છે અમદાવાદમાં, તમે ગાંધીજી ચરખો ચલાવ્યો. ચરખો એ મગજનો ચરખો છે. જો તમે ચરખો ચલાવો, બાપુજી કહેતા હતા, તો તમને એક મોટો ફાયદો શું થાય ખબર છે? મોટામાં મોટો ફાયદો તમને એ થાય કે યુ આર ધ બોસ ઓફ ધ મશીન એન્ડ મશીન ઇઝ નોટ યોર બોસ. બીજો મોટામાં મોટો ફાયદો ટાઈમ. તમે તમારા સમયના રાજા. અહીંના જેવું નહીં, અમેરિકાને પૂછો વોટ ઇઝ ધ ટાઈમ? આઈ હેવ નો ટાઈમ ટુ ટેલ યુ ધેટ આઈ હેવ નો ટાઈમ. સ્પેસ મળે તમને. આટલું સીલિંગ છે ને, આ બધા ગાર્ડનમાં બેઠા છો તો મજા આવે. બંધ ઓરડામાં બેઠા હોત તો માઇક્રોફોન મળે પણ મજા ના. એટલે સ્પેસ મળે. ચોથી વસ્તુ સાહેબ, જયારે તમે વિચારો, જયારે તમે તમારી જરૂરિયાત કાપી નાખો, જયારે તમારે બીજા ઉપર લાચારની અવસ્થા ન કરવી પડે, ત્યારે વિઝડમ આવે. એ વિઝડમ દરેક વસ્તુનો ઉકેલ કરે. આજે આપણે એ સાચા સત્સંગ કરીએ ને, સત્સંગ જરૂરી છે. એ સત્સંગ તમે ટેલિવિઝનમાં પણ સાચો થાય તો સરસ, પણ આજે ટેલિવિઝન ચુઈંગ ગમ થઈ ગયો છે આંખમાં. ચુઈંગ ગમ નાખો ને, હું આ આંખોનો ચુઈંગ. મધુરી દીક્ષિત આવી અને હલાઈ ગઈ. રણછોડ આવ્યો ને ત્યાં આમ આવ્યો. ચમન આવ્યો ઊંચું માથું કર્યો, ટાંગા ઊંચા. અરે આ મંડ્યા એટલું શું ભાઈ? હિન્દી ફિલ્મ એટલે શું તમારી મસ્કરી છે?
તમારામાં કલા પ્રત્યે કોઈ સૂઝ નથી, એનું કોઈ માણસ અપમાન કરતો હોય રાત દિવસ, તો હિન્દી ફિલ્મ કરે. ત્યારે આપણો મુદ્દો એ હતો કે હવે ચેપલીને શું કર્યું કે જો સાહેબ મોડર્ન ટાઈમ્સ નામની ફિલ્મ કોઈએ જોઈ છે આપણામાંથી? છે કોઈ? એક સાહેબે જોયું છે. મોડર્ન ટાઈમ્સ ફિલ્મમાં એવું છે બેન કે એ માણસ નોકરી કરે છે, જે નોકરીએ જતો હોય ને એ ઘેટા જેવો. સવારના પોરમાં એને પહેલો સીન આવે છે 200 ઘેટા નીકળે, પછી બીજો સીન આવે છે 200 માણસ નીકળે. એ કહે છે કે આ 200 માણસ ને 200 ઘેટામાં ફરક નથી, બે સમજ્યા વિના દોડ્યા જાય, 8-20 નો ડબલ પાસ. એનું ઓફિસમાં જ એનું ઊંઘી જાય. હવે આ કમાલ થઈ તો ચેપલીને પછી ફિલ્મની અંદર મશીનમાં જઈ ને એને આમ ફિટ કરવાનું છે, પટાના ઉપર શું છે આમ ફિટ કરવાનું. હવે એને ટેવ એવી પડી કે ગમે ત્યાં જાય તો આમનું બટન જો તો ફિટ કરી દે, આમના ચૂલા પર બટન જો તો ફિટ કરે. એક ફોર્સ ઓફ હેબિટ થઈ ગઈ ને, જેમ આપણે બહેરાઓ અમુક રસોડામાં ગયા હોય પછી એને બહાર કાઢો એ મોટો પ્રોબ્લેમ. તો ભાઈને તો છે ને તો બટાકા બહુ ભાવે અને અમને મેથીનું અથાણું બહુ ગમે, પણ તો લાવસી કરવાની છે ને હજુ તો જલેબી ભાજપ મહેમાન એના અંદરથી હસતું તૂટું ની માગા તું પાછી જતી. આદત આસક્તિ આપણે ત્યાં શીખવાડી છે કે આસક્તિમાંથી નીકળવું મહાકઠણ છે. મારો છોકરો ક્લિન્ટન પછી આવવા ને ક્લિન્ટન ને થોડું શીખવાડવા. નાનો હતો ને ત્યાંથી ક્લિન્ટન કરતો, તંબુરો કરતો તો અમારું લોહી છે. આદત, સરસ આદતનો દ્રષ્ટાંત આપ. કારણ કે કોઈ પણ વસ્તુ નવી નથી. તમે આ ઉંમરે એક વસ્તુ સમજી લો કે કોઈ પણ વસ્તુ નવી નથી. તમારો છોકરો એમ કહે છે બાપુજી તમે હવે આમાં ના સમજો, એ તમને નથી સમજતો, એનો મતલબ એ થયો કે એને સમજણ નથી કે બહાર એને શું કરવાનું. એ તમને સમજો તો એમ સમજવાનું કે કંઈક રિપેર થવાની શક્યતા છે. આ ટાયરમાં પંચર કરવાથી કદાચ ચાલે, બાકી તો ટાયર વેચી આવવાનું વહેલામાં વહેલી થાય. તો ગાંધીજી હતા ત્યારે મારા બાપાને પણ બાપુજીની જોડે સતત ફરવાની ટેવ, પણ એમનો નંબર નહીં લાગે. જેમ આપણે અહીંયા દેશીઓમાં નહીં પેલા આઝાદીને દાડે પેલું ફૂંકતું લગાડીને ફરે છે મધુરી દીક્ષિત જોડે, એટલે આઝાદીને મધુરી દીક્ષિત ને સંબંધ એને કઈ દાડે ચરખો ચલાયેલો કે તારે મધુરી દીક્ષિત નો ચરખો ચલાવવો છે. ભાવ લલ્લુ બનાવી રહ્યો છે અમને. હું ચેરમેન છું, એટલે આ બધા સેવક છીએ આપણે. વી આર ઓલ વી આર ધી પર્સન હુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી. એમાં કોકનું જુદી આવડત છે. કોકનામાં આવડત છે કે સાહેબ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવું, કોકનામાં આવડત છે કે છાપામાં કેવી રીતે મૂકવું, કોકનામાં આવડત છે કે જાણકારી જેની જરૂરિયાત છે એને જે પહોંચી નથી વળતો એને મદદ કરવી. એને માટે ભેગા થયા છે. કીર્તિ કરવામાં હવે આ ગથારા ફંડની ઉંમરે કઈ કીર્તિ થાય નહીં. આ તો ધર્માદાની પેટીમાં નાખવાનો ટાઈમ છે. સુનીભાઈ સાહેબ આપનાથી જે ના ખાય ના પછી સુનીભાઈ એમની ઉંમર નાખે, રૂપિયો તો નાખે. તો બાપુજીની વાત કરતો હતો કે મારા બાપા એને આવી કુટેવ પડી ગઈ. મેં એમને બહુ સમજાયેલા કે હું નાનો એટલે મને પેર તમાચા મારે, મોટો હતો બાપાને કેવો તમાચા મારે. મને નારાયણ તું સમજતો નથી. રોજ ગાંધીજીની જોડે ફરે. આ ઝંડા નીચે હજારોએ પોતાના જાન ફણા કર્યા. આ ઝંડા નીચે હજારોએ પોતાના જાન ફણા કર્યા. તું કે ઉપર તો જુઓ યાર, ઉપર ચણીઓ હુકાતો. તો દુનિયામાં આનંદ મળે, ગમતું મળે તો અલ્યા ગૂંચે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એટલે એ જ વાત આપણે કરી કે જો તને એ ગમતું મળે અને તું ઓર્ગેનિકલી થિંકિંગ કરે અને તને સમાજમાં આનંદ વહેંચવાની આવડત આવડી જાય તો તને જીવવાની આવડત આવડી જશે. નો હાઉ ઇઝ વેરી સિમ્પલ, પણ એને તે કોમ્પ્લિકેટેડ કર્યો છે.
આજે દાખલા ટીવી ની અંદર જુઓ કે જો આપણે કોકો કોલાને પાણી સમજાય છે અને પાણીને એઠવાડ સમજાય. સિન્થેટિક પ્લેઝર એ આપણો બેઝિસ થઈ ગયો છે આ દેશમાં. આપણે સંસ્કારી માણસો છીએ પણ આપણને આપણા સંસ્કારનું ગૌરવ નથી. એના જેવી કોઈ કરુણ સ્થિતિ નથી. આપણી પાસે જે છે એ આપણને જોઈતું નથી અને ડોલર નામનો કચકડાનો પદાર્થ આપણને જોઈએ. એક મોટી કરુણ અવસ્થા છે. ત્યારે નિરંજન ભગતે બહુ સરસ કવિતામાં કહ્યું છે. એ કવિતા કરીને હું મારી વાત પૂરી કરું અને પછી તમે કઈ પૂછો તો એનો જવાબ આપતા આપણે કઈ પાછા ફરી 2 બોલ નાખીશું. પણ પછી સ્કોર બુક આખી ઉઘાડીને બેસતા નહીં. મહેરબાની તમને માઇક્રોફોબિયા ખબર છે ને? કોકને બોલવા બેહાડ્યો તો જાય જ નહીં. એટલે આ બધા જે તમે ગવર્મેન્ટના માણસો જુઓ છો એમને મોટી ઓનરશીપની ગેલેરી અને અહીંનો અમે શું થયું ચમન યુગમાં ચમન યુગ થઈ ગયો આખો. ગુલામ વંશના રાજાનો યુગ એમ ચમન યુગ. તે ચમન યુગમાં કોઈ ઉભો થાય ને એટલે ટામેટો પડે, બટાકો પડે. એટલે અમે શું નક્કી કર્યું કે મહારાષ્ટ્રના માણસને દેશમાં લાવવો અને દેશના માણસને મહારાષ્ટ્રમાં લઈ જાઓ. એટલે નવું તો લાગે. તમે આજે કેમ સાંભળો છો મને? કારણ કે આ નવો માણસ છે, તમે નવા માણસ. એક વાર આ પ્રોગ્રામ થાય તો પછી એને શું કામ બોલાવો દર વખતે લૂઝ કરે? એટલે તમે તમારા છોકરાથી બી આઘા નહીં રહો ને જો પાસે આવશો તો બાપના ગાર્બેજ નો સામાન અથવા ગરાજ સેલ ની વસ્તુ સમજે કે આવતા વિન્ટરમાં આને વેચી દે. પણ આવતી વિન્ટર સુધીમાં તો એની સ્થિતિ એવી થયો કે બાપને એને વેચવાનો ટાઈમ. તો આ વાત છે સાહેબ કે મહારાષ્ટ્રના મિનિસ્ટરને અમે ગુજરાતમાં બોલાવ્યા. શું કરવા? ઉદઘાટન. આખા દેશમાં 2 જ કાર્યક્રમ, એક તો ઉદઘાટનનો અને એક વૃક્ષારોપણ વિધિ. અને જો લાયન ક્લબ હોય તો ત્રીજો પ્રોગ્રામ શું ખબર તમને? આંધળાને લાકડી આપવાની. છેલ્લા 25 વર્ષથી એ લોકો આંધળાને લાકડી હાલે. એમાં 2 પાર્ટી પડી જાય. સિનિયર સિટીઝનમાં આ પક્ષ જુદો ને પેલો જુદો. આ કેવી રીતે આનો નાશ કરવો એમાં પડ્યો છે. હા, અને કેવી રીતે રાતના ચાકુ પૂછી દેવો પડ્યો. લાયન ક્લબમાં બી આવું ચાલે હો સાહેબ. એમાં શું થાય કે પેલા લોકો લાકડી લાવે ને આ લોકો આંધળા લાવે. પછી બંને બગડ્યા હોય એટલે કે જા તું આંધળા લાય. પેલું આંધળા અંદર મૂકે અને જેવો લાકડી આપે એટલે કે અમે જોઈએ જાતો ગધેડો. એટલે તને આ રીતે મસ્કરી હોય. કારણ કે અહમ જે છે ને એ એના ઉપર આપણે બેહવાનું છે, એના બદલે આપણા ઉપર ચડી બેઠો. પછી ગ્રસ્ત આશ્રમમાં ચડી બેઠો છે, ધર્મમાં ચડી બેઠો છે, રાજકારણમાં ચડી બેઠો છે, આપણી સમજણ ઉપર ચડી બેઠો. તો અમે પેલાને લઈ જઈએ મિનિસ્ટરનું ઉદઘાટન કરવા તો આપતા આપણો જમનાર નહીં. तुम्ही असं केलं पाहिजे. આ ઉદઘાટન એટલે ખબર છે ને તમને? વચ્ચેથી કાપી નાખવાનું. એક અમુક જાતની બહુ પટ્ટી હોય અને પછી આમ તમે કોઈ દાડો મહિલા મંડળના ઉદઘાટનમાં ગયા છો? બહુ મજા આવે. તમે એકલા તમારા મહિલાને સાંભળો છો એટલે તમે મહિલા શું છે સમજણ નથી. અમેરિકામાં મહિલા સમાજ બહુ મજબૂત છે. હવે દેશનો બી થતો જાય છે પહેલા કરતા. ત્યાં પટ્ટી હોય, રેશમની પટ્ટી બાંધી હોય. સવિતાબેન હવે આજે આપણા મંડળ વિશે 2 બોલ કહે. સવિતાબેન, અચ્છા પેલા ભૂલી ગઈ. શારદાબેન પેલા ગીત ગાશે. શારદા આજે નહીં, આ તમારા ભાઈ બેઠા. ઉષાને કો ઉષા પછી તમે 10 વાર ઉષાને મગદોળો ને રગદોળો એટલે ઉષા ઉભી થાય.
આ બાજુ રાધા તારા ડુંગરિયા પર બોલે જીણા બધા હસે છે. જાઓ, આજે કઈ ગાતી નથી. આવું લખું થાય. પેલા મહારાષ્ટ્રીયને લાવે ઉદઘાટનમાં, એટલે એને કહું તું છે તે ઉદઘાટન કર. તો કે आता तुम्ही ये जो पट्टी है ना त्यानंतर 30 फूट नंतर बांधा. એટલે કે આ પટ્ટી 30 ફૂટ ઉપર બાંધ. તો સમજો નહીં, પણ મેં તો બાંધી. ભાઈ મિનિસ્ટર છે એ કે એ સાચું, આપણે ગધેડા. હું તારો ઓરિજિનલ ગધેડો, હું આ ગંદકી વાળો ને. પછી પેલો આવ્યો, એક જણો ઉભો રહ્યો એટલે બીજો એની ઉપર ચડી ગયો. પછી ત્રીજો વળી કૂદીને એના પર ને પછી ચોથો પેલો મિનિસ્ટર આવીને ચડી ગયો ને એને કાપ્યું. કીધું આ કઈ જાતનો મિનિસ્ટર? કે ગોવિંદા આલામાં કામ કરતો. એટલે હજુ એની ટેવ ગઈ નથી. ટેવ પડી ચડતી નથી. કોટી કરીએ ભાઈજી. કેટલી સરસ વાત, કેટલા હજારો વર્ષ પહેલા કરેલી છે, પણ જ્યાં સુધી આને જુઓ ત્યારે ખબર થાય. તો હવે છેલ્લે આપણે કવિતા ગઈ અને આજનો આનંદનું વિસર્જન કહીએ. કવિ છે ને હંમેશા 4 લીટીમાં 400 પાનાની વાત કરે. જો અને એટલે ફક્ત 4 લીટીમાં કેટલી સરસ વાત કરી છે. નાના હતા ત્યારે ઉંબરા કૂદ્યા, નાના હતા ત્યારે ઉંબરા કૂદ્યા, ને પછી ખાટલા કૂદ્યા, પછી દરિયો કૂદતા તો ભાઈ ઘરડા થયા, પછી જૂનું મકાન કર્યું. પતી ગઈ વાર્તા. કેટલી સિમ્પલ. બીજી વાત ભગત કે છે કે શેને માટે આ જીવીએ છે આપણે? આ બહાર જતા રહ્યા, આ ફોટો પડાવવાનું, આ સિનિયર સિટીઝનમાં ભોજન કરવા વારંવાર ભેગા થવાનું આપણે મળ્યા. જે છોકરા મારે ત્યાં અહીંયા ભરવાની મારે એટલે ત્યાં જવાનું. આ પિંગપોંગ ની રમત ક્યાં સુધી ચાલશે? ત્યારે એને કહ્યું છે બહુ સરસ, હું તો બસ અહીં ફરવા આવ્યો છું, હું ક્યાં તમારું કે મારું કઈ કામ કરવા આવ્યો છું. હું તમારું કામ નથી કરતો તો મારું કરી જેવી ગેરસમજમાં શું કામ રહો છો બાપા? હું તો બસ અહીં ફરવા આવ્યો છું, હું ક્યાં તમારું કે મારું કઈ કામ કરવા આવ્યો છું. અહીં પથ પર શી મધુર હવા. કેવો સરસ પવન વાય છે. જાઓ અમદાવાદ એટલે ખબર પડે કે પેલી રિક્ષામાંથી કયો પવન છૂટે. અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. આજે મને મહાજન સાહેબે કહ્યું કે આપણે એક સિનિયર સિટીઝન છે ને એમાં બધા આપણે કામ કરવાના છીએ અને પટેલ તમે આવો તે લોકોને આનંદ થશે, કારણ કે અમે સાંભળ્યું છે કે તમે બી કરો છો. મેં કીધું ચોક્કસ. એમાં શું છે, આપણે મારે વેચવાનું જ છે આમે, પણ આખો દાડો નથી વેચવાનો. આમાં ગેરસમજ દેશીની જોડે ગેરસમજ ક્યાં? દેશીમાં એવું છે કે એને પૂંછડી આરો પછી મને વૈતરણી તારો. તને તો આ ધોવાયેલું તું પૂંછડું. તો સાહેબ અહીં પથ પર શી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા રે ચહુદ પાછો ઘેર જવા. ઈશ્વરની પાસેથી રજા લઈને અહીં આવેલો કે પ્રભુ અમારે રતિભાઈ છે ને એમને ગ્રીન કાર્ડ મળ્યું છે, પણ એમની છોકરી લગ્ન કર્યા છે પણ છોકરો આવી નથી શકતો, તો જરા મદદ કરો. અને હું અહીં આવ્યો. અહીં બહુ મજા આવે છે કારણ કે બધા જ લલ્લુ છે. ત્યાં તો એકલો ભગવાન છે ને ડાયરી વાતો કરે, એમાં મજા. અહીં તો દરેક જણો પોતાની ખેતીવાડી કરે છે માનસિક, અને એમાં કઈ ઉગાડતો શું તો કે વારંવાર તંબુરાની ખેતી થાય. એમાં કઈ ફળ ફરાદી તો થતા નથી, કારણ કે એને ઊંધું જ વાયું છે, પછી શું ઉગે છે. એટલે સાહેબ આ એક સરસ વાત છે કે ઊંઘ સાત સુખે ભરવા સ્વપ્ન મહી સરવાયો છું. હું ક્યાં મારું કે તમારું કઈ કામ કરવામાં આવ્યો છું. તો પછી વાત શું છે, શેને માટે હું અહીં છું? ચાહી શકું 2-4 ઘડી. આજે તમારી જોડે કઈ પોણો કલાક ગાયો, તમે મેં તમારી જોડે આનંદ કર્યું ને સમુદ્રમાં આપણે જે નાયા
ચાહી શકું બે ચાર ઘડી અને ગાઈ શકું બે ચાર કડી તો આ પૃથ્વીના કર્ણપટે ગીત આનંદનું સુનવા. હું તો બસ અહીં ફરવા આવ્યો છું, હું ત્યાં મારું કે તમારું કે કામ કરવા આવ્યો છું. અહીં પથ પરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા રે ચહુન પાછો ઘેર જવા. હું જગ સાત સુખે ભરવા સ્વપ્ન અહીં સરવા આવ્યો છે અને ચાહી શકું. આ સ્વપ્ન છે. તમને લાગે છે કે તમે આ બસ આ પરમેનન્ટ છે, ભૂલી જાઓ પ્રભુ, ખબર નહીં પડે એમાં લોપ થઈ જશે. જેટલું સ્વપ્નમાં આવે છે ને, આજે રાતે તમને સપનું આવશે કે તમે બધા સિનિયર સિટીઝનમાં ભેગા થયેલા, પછી એ લોકોએ તમને શીરો પૂરી જમાડેલા, પછી તમે એ લોકોને ભાષણ આપેલું કે એમણે શું કરવું છે, કારણ કે તમે એમનું તો સાંભળતા જ નથી. પછી તમે બધા કહ્યું કે ચલો હું તમને હોળીમાં લઈ જાઉં, પછી તમે સમુદ્રમાં લઈ ગયા અને મગર આવ્યો તમને ખાઈ ગયો, તમે જાગ્યા. પછી કી વાર્તા. અહીં પણ એવું જ થવાનું, હમણાં જમશો, વાત થશે, ઘેર જશો ને ભૂલી જશો. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણેય એક સરખા છે. એટલે હંમેશા કહે છે કે ઓમકારનો નાદ કરવો, કારણ કે AUNM, એ એટલે જાગ્રત, યુ એટલે સ્વપ્ન અને એમ એટલે સુસુપ્તિ અને પછી રહ્યો બિંદુ તુર્યા. તો ચાલો મારી જોડે તમે સૌ ચાન્ટિંગ કરો. જો મારા ગુરુએ ચાન્ટિંગ કરી છે કમાલ, અને તમે બરાબર મારી જોડે કરજો. એમાં એક તો આપણે પહેલા અ કરીશું, અ કરીએ ત્યારે ડૂંકી પરથી તમારે બોલવાનું, હું બોલું એની જોડે. ઉ કરું ત્યારે ગળામાંથી અવાજ, અને મ કરું ત્યારે દાંતથી, જેમ તમે પેલું ઘેર સાફ કરો છો ને રવિવાર થાય એટલે સવારની હાથ કઈ રીતે અવોઇડ કરવા માટે વેક્યુમ, એ મ. અને પછી મોહમ મોહમ મોહમ. હું શા માટે આ દુનિયામાં ફસાઈ ગયો પ્રભુ, મને જવાબ આપ. ઓમ ઓમ ઓમ, એમાંથી મોહમ મોહમ મોહમ. પછી જાતે જ કહેવાનું કે જો કોહમ કોહમ, જો હું સમજું કે હું શું કરી રહ્યો છું, જો હું સમજું કે મારે શું કરવાનું છે, જો હું સમજું કે હું એ કરી શકીશ, તો ઉકેલ થઈ જાય. સોહમ સોહમ, તો હું એ જ છું કે જે કરી શકું છું. ચાલો ત્યારે આંખો બંધ કરો. પહેલા 1 મિનિટ કંઈ પણ બોલ્યા વિના તમારો શ્વાસ જુઓ. કેટલા નસીબદાર છો તમે કે આવી સુંદર ક્ષણે જીવંત છો. આવી સુંદર ક્ષણે તમે તમારો આનંદ વહેંચી શકો છો. અને હવે આપણે ચાન્ટ કરીએ. Shanti.
May God bless you. બરાબર 2 વાગ્યા છે છતાં 5 મિનિટ આપણે આપીએ કોઈને કંઈ પૂછવું હોય કે જેનાથી ભેંસના ગળાનું લાકડું છૂટતું હોય તો હું એ લાકડું કાઢી આપું, પણ ખાલી ભેંસ ઉપર ચડી બેસવા માટે સવાલ ના આપણા ગુરુનું નામ શું? બ્રહ્માનંદ મહારાજ. એ આપણે હું મારા ગુરુ અસલ તો અખંડ આનંદ મહારાજ કે જેની પાસે હું લગભગ 3 લાખ રૂપિયા ગુમાવી, $3 લાખ ગુમાયેલો માણસ છું. એના લીધે પછી આ યુ ટર્ન લીધો મેં. અને અહીંયા એસલિન કરીને સાન લુઈ ઓબિસ્કોપમાં એક ઇન્સ્ટિટ્યુશન છે. ત્યારે મુક્તાનંદ છે ને તે હજારો 500 માણસોને અમેરિકાથી ઇન્ડિયા લાવે અને એ બતાવવા કે ઇન્ડિયાનું કલ્ચર શું છે. અને એ વખતે મારા વાઈફ ઓફ થઈ ગયેલા એટલે હું એ દર્શન કરવા ગયો અને ત્યાં મેં જોયું કે આ લોકો આપણો જ સંસ્કારના પડીકા વેચે છે અને હોલસેલમાં તો આપણે વેચી શકીએ સ્થિતિમાં છે. એ આપણી પાસેથી બાય કરીને છૂટક નકલમાં વેચે. તો કીધું આપણે કેમ ના કરવું. એટલે હું નાટકમાં લગભગ 25 વર્ષથી છું. હું જેફ કેનેડીમાં 1967માં અહીંયા સ્કોલરશિપ લઈને આવેલો. મેં લગભગ 11 પુલિત્ઝર પ્લે નાટકો કરેલા છે. હાર્વી, અવર ટાઉન, બોર્ન યસ્ટરડે, ઓફ માઇસ એન્ડ મેન, એ બધા. અને પછી એ સ્કોલરશિપ લઈને અહીં આવેલો અને એ પછી હું પાછો ગયો અને પછી વિચાર કરતો હતો કે હવે શું કરવું. ત્યાં મારા ગુરુને માંથી મને એક આઈડિયા આવ્યો. હું અચિંતો ચિન્મયાનંદને સાંભળતો હતો બેંકોક્સમાં. થિયેટરના લાઇટથી આત્માનો પ્રકાશ કઈ રીતે સમજે. નાટ્ય દીપ પ્રકરણ પંચદશીમાં 10મું પ્રકરણ છે. આપને જો વાંચવા મળે તો વાંચવા જેવું કે નાટકના દીવા દ્વારા આત્માને કેમ ઓળખ. એના ઉપર મેં પીએચડી કરી, ડોક્ટરે. શિવ પોતે જ ડાન્સર છે ને શિવ પોતે જ યોગી છે. આપણે જ આપણો નાટક જોવાનો છે ને લલ્લુઓનો નાટક છોડી દેવાનો. આપણી પાસે થિયેટર છે પણ આપણે રિપેર નથી થવું એટલે બીજાનો નાટક જોઈએ છીએ. એટલે ત્યાંથી પછી હું ગુરુની શોધમાં હતો કે અમેરિકા રહેવું છે ને કામ કરવું નથી. તમારા જેવી જ વૃત્તિ હતી મારા મને તમારામાં એક ફરક. હું બેટરી લઈને નીકળેલો કે એવો કયો લલ્લુ છે કે જે મને રાખે છે. મને મારો ગુરુ મળી ગયો. એ બનારસના છે, પ્રખર પંડિત સંસ્કૃતના. અને અહીંયા ગાડી આવેલા ડોક્ટર હતા. એમનાથી કઈ એકાદ માણસ અકસ્માતથી મરી ગયો. પછી એમણે આ આશ્રમ શરૂ કર્યો. પ્રભુપાદ છે તો સૌથી પહેલા એમને ત્યાં આવેલા અને ત્યાં બધા જ માણસો આવેલા. આપ પણ આવી શકો તો પધારો છો. પણ આપણે ઇન્ડિયન આશ્રમ સમજીને મફત નહીં ઘૂસવાનું. એટલે ઇન્ડિયન વાળાને શું છે કે આશ્રમમાં છે ના પૈસા હાલવાના. અમે નથી હાલતા. આશ્રમમાં તો બધો સોલ રાઈટ થઈ ગયો નહીં હાલવાના. એવું નથી. $30 આપવાના, રોજ રહેવાનું, 3 વખત ખાવાનું, જમવાનું, બધું બહુ બ્યુટીફુલ. અને સાન ફ્રાન્સિસ્કો આવો કોઈ વાર અને તમારે ત્યાં રહેવું હોય અને હું જો ત્યાં આવું તો વી કેન મેક સમ અરેન્જમેન્ટ ફોર યુ ટુ સ્ટે ફોર 2-3 days. એ 24th and 25th સ્ટ્રીટની વચ્ચે છે. બહુ સરસ છે. તમારે મહાજન સાહેબને પૂછી લેવું. મારો દોડધામનો જે રસ્તો છે ને એમનો નકશો આ માણસ પાસે છે. તો આપ જરૂર વધારો. મુંબઈમાં તમારી જાણ ખાતર આપણે પેલા $300,000 તો ગુમાયેલા. પણ બીચ કેન્ડી અમેરિકન ગવર્મેન્ટની સામે આપણું ઘર છે. ત્યારે 3 લાખમાં 7 માણસની ટોપી ઉતારીને પૈસા ભેગા કરેલા. અકસ્માત જુઓ, 1.5 કરોડ થઈ ગયા. તમારી આગળ દાઢી વાળો કરોડપતિ. તો કરોડપતિ એટલે રૂપિયાથી નહીં ગણવાનો પ્રભુ. જ્યોતિન્દ્ર દવેને પાછલી ઉંમરમાં બહુ મોટી તકલીફ પડી. કોઈ રાખે નહીં. આવો સરસ જ્ઞાની માણસ, આવો સાહિત્યનો પ્રખર માણસ, હાસ્યનો પણ લોકો કે હસાવે છે આપણું કામ નહીં. ત્યાં પછી કચ્છની અંદરથી એક ધનિક માણસે કહ્યું કે તમે યુનિવર્સિટી બનાવો. દવે સાહેબે બનાવી. દવે સાહેબે બધું પ્લાન કર્યા મુજબ બધું કરતા હતા. પેલો કહે છે તમે હું કહું એમ કરો, તમે કરો છો એમ કરવાનું છે. દવે કહે છે હું યાર પ્રોફેસર નહીં, હું કરોડપતિ. તમે શું છો? 3 પૈસાના માણસ છો. દવે કીધું કે સાહેબ 1 મિનિટ, શું તમે જેમ કરોડપતિ છો એમ હું પણ કરોડપતિ છું. એ કઈ રીતે ભાઈ? તમે તમારી કરોડ ઉપર ઉભા છો, હું મારી કરોડ પર. આપણે બધા જ કરોડપતિ. ત્યાં કોઈ ગરીબ છે જ નહીં, સિવાય કે $10 કાઢે નહીં. બીજું કઈ સાહેબ? હા, 914782 આ નંબર.
સોયતર. ના ઇસ્કોનનો નહીં પ્રશ્ન. ના ઇસ્કોનમાં તો પ્રભુપાદ સૌથી પહેલા આવ્યા ત્યારે ગુરુ એને રાખ્યું. આપણે એ માટે થોડી માફ કરજો. અને તો ગધારા ભણની ભાષા. તો એમનો ઘણો ઘણો આભાર. અને જયંતિભાઈને આપણા પ્રોગ્રામમાં લાવનાર અને આજનો પ્રોગ્રામ જે ખાસ જે ઉભો કરનાર એ રમેશભાઈ મહાજન જે આપણને આવશે. અને રમેશભાઈએ આજે એ બધું રમેશભાઈએ કર્યું છે એ બદલ એમનો આભાર. અને રમેશભાઈ અત્યારે આપણને જે સોશિયલ સિક્યોરિટી માટે થોડા બે શબ્દો કહેશે. भाई और बहनों, माता और पिताओं, मेरा नमस्कार. मैं हिंदी में बात करूंगा, कोई गलती हो जाए तो क्षमा करें. एक दो तीन बार मेरे को मौका मिला आप लोगों को बोलने के लिए, तो मैं आपको आज बताना चाहता हूं कि जो आपकी ज़रूरत है, जो आपकी सर्विसेज हैं, जो आप आज गुजर रहे हो, मैं पिछले 20 साल से उसी में से जा रहा हूँ. આગળ જાની દેખાય નહીં. Correct here. Okay, copy me. Oh, and like this. Wait, wait. Okay, I'll show you. Then, wait. Sharon, you don't see it. You don't come it. You're doing it wrong. Go there. જગ આગળ જાન છે. No, look. Stop acting like a robot. Have the feeling in your hand like this. Okay? Oh. Stop! We got start from the beginning. પેલી સીમા ડાન્સ કરતે હોગે ને. No, that's not. Start from the beginning. I'll show you. You're acting like a robot. Stop it. તું તો એ રીતે કર રહી. Okay, ready, wait. ને પેલું સીમા કરે I'll તો show you. That's what the girls do. You copy me. Look at me. Jordan doing with these little green men? તો તું જાની બતાવ ને ડોબી. From the guys in green to computer wizards, ET knows બહુ વર્ષે રવિ. behind Space Jam's special effects. રવિ આગળ જાની બધું રતિકા તું કર. And then jump to the side. Okay, let me take now. I'm gonna take now. Take Needs to be charged. ટર્ન ઓફ ધી બેટરી ઉડી ગઈ. એ આગળ હાની લાઈટ. It's keeping. You ready? Wait, not yet. Okay. No. I'll do it with one hand, but you do it with both, okay? Okay? Barbie, I'm gonna do it with both hands. I'm gonna do it with one hand. Wait, I'm gonna stare at the camera. But look, I'll do it with one hand and you do it too. I'm gonna do it. No, I'm even doing that. વોરંટી બે બોક્સ એટલે You gotta see this. Wait. Let's go check outside. તોરે ગાંડી સાલી વિન્ડોમાં તોરે અંતરી. અરે તો એ આ બગડી જાય. तो भी मैं विश्वास करता हूँ, लेकिन पहले ही ले लेनी चाहिए. It's taping. Tape him. Are you taping him? It's not him. It's on. It's on. It's on. જીના જો પૂઈ હું કરે તારા પૂઈ. Yeah. તારા You're on, Rika. You're on. Please on. No, that's not. She does. No, her. No. No. રતિકા રોઈ અલગ જાય પછી રમજે. Okay. It's not. Okay, it's good. રતિકા બાજુ Hello. I spy on you. Linking. You just have to spoil the fun. I know you spoiled. No. Stop it. Power quarter. It's a power quarter. Yeah, people. Okay, this is what you call you wasting the energy for nothing. Just blasting gear on it for nothing. Let's go. I want a
Now it's on now. Now it's on. It wasn't on that time, so now it's on. It's recording. Yeah, you have to blink it. You have to blink. Come on, come on, nasty. It's a fish. Let's see what they're doing. One is eating the rocks. Yeah, come here. You come here. Honey, can I control it? I want to. I'm old enough, please. Can I control it? I want to control it. Okay, for a minute. Gina. Come on. Gina. Pero તું બી જા. તું બી બેસ. મેં કહ્યું ને. તે પેલા Universal India में भी चालू फिफ्टी साइकिल Who's even on? Okay. टू वाला सुती है या है ना पाव कोड बात कर हम इंडिया देखिए इंडिया में भी इट वाज वेरी वेल हमारे एक्स्ट्रा से ना पास दी ये कन्वर्ट नहीं करूँ